તો આ વાતના વિરામ આપીએ. દસમ સ્કંદ પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. દસમ સ્કંદ. ગર્ભમાં બિરાજેલ પ્રભુની દેવો દ્વારા સ્તુતિ. તે બે વસ્તુમાં આનંદ શોધે છે, વ્યક્તિઓમાં અને વસ્તુમાં, જળમાં અને ચેતનમાં. બધા શોધે છે શું? આનંદ. પણ જ્યાં ખોવાયો છે ત્યાં નથી ગોતતા. સોય અહીંયા ખોવાઈ હોય અને બાર બગીચામાં ગોતીએ તો મળે. વ્યક્તિ અને વસ્તુએ કદી કોઈને આનંદ આપ્યો નથી. આજે મને બાસુંદી બહુ ભાવતી હોય, ડાયાબિટીસ થાય પછી ભાવે? આજે બહુ જ કોલેજમાં હોય ત્યારે તમારી યારે, હવે અત્યારના કેવું હોય, એટલે વસ્તુને વ્યક્તિ ક્યારેય આનંદ આપી શકતા નથી અને તેમાંથી કોઈને આનંદ મળવાનો નથી. હજારો લોકોની એક જ બૂમ છે કે હું જે માગું છું તે મને મળતું નથી. કોઈ એમ વિચાર કરે કે મેં દીકરાને કેટલી મહેનતે ઉછેર્યો પણ તે મારા ઉપર પ્રેમ રાખતો નથી. આજે આપણા મનના આવા ખટકા એ જીવનમાં જબરજસ્ત વેદના અગ્નિ જાગૃત. બધાય કોઈ તનથી દુઃખી, કોઈ મનથી દુઃખી, કોઈ તનથી દુઃખી, કોઈ મનથી. સબ લોગ ધન સે, કોઈ તનથી દુઃખી, કોઈ મનથી દુઃખી અને ઘણા ધનથી. બધાય થોડા થોડા દુઃખી પણ વલ્લભના દાસ સદાય સુખી. આપણા ઘરે પ્રભુ બિરાજે, કાંઈ ખોટ છે? કાંઈ તકલીફ છે? આપણે કાંઈ જોઈતું હોય, કાંઈ વ્યવસ્થા આપણી પહેલાં એણે કરી દીધી હોય, આપણને જતાવી દે કે હું છું ને, શું મૂંઝાશમાં તું? દેવો કહે છે કે મહારાજ, આજે અમને ખબર પડી કે તમે આનંદરૂપ છો. તમારું આપેલું જીવન આનંદરૂપ અને તમારું બનાવેલું જગત પણ આનંદરૂપ છે. તો સંસાર કેમ આવો લાગે છે? એક જણે ગુરુદેવને પ્રશ્ન કર્યો. એ કે ભગવાન તું બધાને કેમ આનંદ સુખી નથી રાખતા, શું કામ દુઃખ આપે છે? એવું તાણું વાણું. ગુરુદેવે જવાબ આપ્યો, સાંભળ, સંસાર આપણે ઊભો કર્યો છે, જગત પ્રભુએ કર્યો, તો જગતમાં આનંદ છે. આજે મને મારો દીકરો નથી ગમતો, એ મારો મનનો વિષય છે અને હું દુઃખી થાઉં છું. પ્રભુ કે એમાં હું શું કરી શકું? આમાં દુઃખ તું કરે તો વાંક તારો. મને આ ઘરમાં પાડોશી બાજુવાળા નથી ગમતા, લે આવું, એમાં તું દુઃખી. આ બધું પ્રભુએ નથી, આ બધી મનની વાતો છે. પ્રભુએ તો બધું સુખ જ આપ્યું છે. પ્રભુએ પ્રકાશમાં તાણું વાણું કર્યું, પાણીમાં કર્યો, હવામાં કર્યો, એમાં ક્યાંય તાણું વાણું નથી કર્યું. આપણે જાતે બનાવેલા દુઃખ એ સંસાર છે અને સંસાર પ્રભુએ બનાવ્યો નથી. ચલો બધા આવી ગયા 5 મિનિટ. વ્રજ વિહાર, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. અત્યારે આપણે ગોકુળની લીલાનું અનુસંધાન કરીએ છીએ. કાલે આપણે માણેકચંદ શેઠ જે વૃદ્ધ થયા હતા, એના પાત્રમાં પેલા સાચોરા બ્રાહ્મણે ગોબર મૂકી દીધું અને એ છાંડતા નહીં. એ તો ખાઈ ગયા કે કાંઈ વાંધો નહીં, એણે કોઈને પૂછ્યું નહીં. આપણે તો અકળાઈ જઈને કેટલી બૂમા, ના કશું જ નહીં. આવા ભગવદ્યો ગોકુળનાથજીને ખબર પડી, તે આવું કૃત્ય કર્યું. ત્યારથી સાચોરા બ્રહ્માંડને દૂર કરી દીધા કે હવે એ સેવામાં નહીં આવે.
શ્રી ગુસાઈજીના સેવક શ્રી મધુસૂદનલાલજી ગોકુળમાં ભિક્ષા માંગીને નિર્વાહ કરતા. તેમને પોતાના સેવક ભટ્ટ કે નોકર ચાકરના ઘેરથી ભિક્ષા લેવાની મનાઈ કરી. કોને? ક્યાંથી? કે ભટ્ટ એટલે આ જ્યાં પરણાવ્યા હોય, ભટ્ટ કે નોકર ચાકરના ઘેરથી ભિક્ષા લેવાની મનાઈ કરી. તેમને ત્યાં અણપ્રસાદી ગુરુદ્રવ્ય, દેવદ્રવ્ય, બ્રાહ્મણ રમણ હોય તે બુદ્ધિભ્રષ્ટ કરે. શ્રી ગુસાઈજીએ તેમને પાનઘરની સેવા ચિત્તની સ્થિરતા જોઈને આપી. એણે કહ્યું કે તારે આ બધાના, હવે આપણો નોકર હોય, આપણા ઘરેથી જાતું હોય તો એનો નહીં લેવાનો. એટલે આની અંદર ચોખ્ખી ના પાડી કે ભટ્ટ કે નોકર ચાકરના ઘેરથી ભિક્ષા નહીં લેવાની. કારણ ત્યાંથી અહીંથી જ જાતું હોય બધું. એટલે ગુરુદ્રવ્ય, અણપ્રસાદી, દેવદ્રવ્ય, બ્રાહ્મણ દ્રવ્ય હોય તે તમારી બુદ્ધિ ભ્રષ્ટ કર્યા વિના રહે નહીં. મધુસૂદનલાલજીની આવી ચિત્તવૃત્તિ જોઈને એમને પાનની સેવા આપી. અને કેવી સેવા કરે! ઉનાળામાં ગરમી હોય બહુ, પેલા ફ્રીજ નહોતા, તો રાતના પંખો કરે પાન ઉપર કે પાન કરવાય ન જાય. કરમાઈ જાય તો સવારમાં પ્રભુ શ્રમ પડે. આવા ભગવદીય બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક કરણમ મધુરમ. પ્રભુએ જગતના જીવોનો ઉદ્ધાર કરવા વ્યાસજી જેવા અને કૃષ્ણાવતારમાં પણ અર્જુન ગીતા, ઉદ્ધવ ગીતા વગેરે ઉપદેશ શકે શુદ્ધ સમર્પણ સાથેનો પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ અને ભક્તોના લક્ષણો વિસ્તારપૂર્વક બતાવ્યા. આપણો આખો માર્ગ જ પ્રેમ લક્ષણા ભક્તિનો છે. નવધા ભક્તિ પ્રહલાદ વખતે આપણે જોઈ, સ્મરણ ને શ્રવણ ને કીર્તન એ બધી. અને 10મી વલ્લભે કીધું પ્રેમ લક્ષણમાં. તમને કાંઈ ન આવડે પ્રેમ કરો. એક વૈષ્ણવ કે મારા બહુને એ કે ઓચિંતાનું બહાર જવાનું થયું. હવે એ કે ઈલાબેન મારે તકલીફ તમારે જેવી, હાથે બંધાય નહીં. તો તમે માનશો નહીં, જાડી મોટી રોટલી ને ગલકાનું શાક અને રોટલી એ કે ઓલું આનું શું કહેવાય મિશ્રીનો પાયો કર્યો અને અંદર 2 રોટલી ચોળી દીધી ને ઠાકોરજીને. એ તો પ્રેમ કી બાત હે ઉધો. આ કળીકાલમાં આચાર્ય શ્રી મહાપ્રભુજી થકી નામ નિવેદન બ્રહ્મ સંબંધ સ્વીકાર કરી તેમાં આવતા અહંતા, મમતા, દેહાધ્યાસ, માનમદ, અન્યાશ્રય જેવા અંતરાયો સ્વયં સાધન કરીને તે અંતરાયોને હટાવવા અને તેઓને ફળ સુધી પહોંચાડવા, તેઓની સાથે રહી તે સ્વીકારવી શ્રેષ્ઠ ફલદાયક ભક્તિનું ઉદાહરણ પુષ્ટિ માર્ગ થકી જગતમાં બતાવ્યું. તે કેટલા રસપૂર્વક કોઈ પણ સાધનના ભાવ વગર પ્રભુનું આ કરવું મધુર. ઠાકોરજી કર્ણ મધુરમ. તું જે કરને તારું બધું મધુર લાગે. વર્ષો પહેલાંની વાત છે. એક વૈષ્ણવ નિષ્કંચન હતા. તો જે પાસે આવ્યા એ કે દુને તો પેલી મનોરથ પણ મારવાલા ભેગા થાય ને કૃપાળુ કેવા ગુરુદેવ. એ કે એવું કાંઈ નથી કરવું, આપણે બેલવનનો ખીચડી ખેલનો મનોરથ કરી નાખો. મેં સાંભળેલો છો આ પ્રસંગ. ઓલા બેન તો આમ મારવાલા એ કે લે શિયાળામાં તો આખા કીર્તન આવે છે કે ખીચડીમાં ઘી વધુ નાખ્યું ને પીવત માંગ કઢી, એની યાર કઢી માગી માગીને રોગે છે. ઓલા બેન કે તો એટલા પૈસા તો છે, કરી નાખો ખીચડી ખેલો.
ઠાકોરજી આરોગ્ય, ગુરુદેવનું આખું ફેમિલી આરોગ્ય, અને જેટલા વૈષ્ણવ આવ્યા હતા બધા ખીચડી દઈને મરચા, વૈધું ઘટ્યું ને. એ તો પ્રેમ કી બાત હે ઉધો, બંદગી તેરે બસ કી નહીં હે. દયારામભાઈના ચંદ્રાવલા. તેવી જ રીતે યથા લાભ સંતોષ જેવી પોતાની પરિસ્થિતિ, તેવામાં જ આનંદ માની પ્રભુને લાડ લડાવવા. આપણી પાસે જે હોય પ્રભુ એનાથી રાજી જ. એના ઘરે તો 56 ભોગ છે, એમના ચરણમાં લક્ષ્મી છે, એની પાસે હું નથી. તારી પાસે છે ને, એમાં તારામાંથી તું મને ધરાવે ને. આપણા છોકરાને મહિને 100 રૂપિયા વાપરવા દેતા હોઈએ, અને આપણો બર્થડે આવે ને 10 રૂપિયા ભેગા કરી અને 120 રૂપિયાનો ડ્રેસ લઈ આવે. એ ડ્રેસ આપણે એવું હાંચવીને રાખીએ. તો પ્રભુ કહે છે બસ ભલે મારું જ છે બધું, પણ તું જ્યારે ધરાવે છે ને ત્યારે હું અતિ આનંદમાં આવી જાઉં છું. બીજાને ઘેર વૈભવ જોઈ પોતે ચિત્ત ચલાયમાન કરવું નહીં, કેવળ પ્રભુનું જ સુખ વિચારવું. જો બીજા પાસે લાંબો હાથ કરે તો પોતાનો સ્વધર્મ જાય. બધામાં લખ્યું છે. ઘણાને મારા આ વાંચવું એ ન ગમે, એમાંય મોઢું ચડાવે, એમાંય મારી પણ મારે વલા વાંચ્યું સિદ્ધાંત મારે વાંચવા જ પડે ને. આજે કિશોરીબાઈને ઓલા લાડવા દીધા પાડોશી, એટલે તબિયત ને ધરાવ. ઠાકોર જે પાટું માર્યું, મારે કંઈ લાડવા બાજુવાળાને ખાવા છે? તારા હાથની ટાઢી રોટલી ભાવે. પોતાના પ્રાણ પ્રિય સેવ્ય પ્રભુમાં તે શક્તિ નથી કે તારે બીજા હાથ લાંબો કરવો પડે છે. આનામ શું સામર્થ્ય નથી. પુષ્ટિ ભક્ત વિશ્વાસ વિનાનો થઈ રહે તો તેને જ્યાં ત્યાં અથડાવવું પડે. તમને તમારા ઠાકોર જેમ વિશ્વાસ નથી તો ભટકો. પછી મનુષ્ય તો શું પણ અન્ય દેવને પણ પોતાના સુખ માટે ઉપાસના કરી મનાવવા નહીં. આ તમારા સિવાય તમારા ભાઈબંધને હું એવું કહું કે અમેરિકાથી મારા માટે કોટનની સાડી લાવ્યો તો મને કાઢી ન મૂકો, પણ તમારા મનમાં નિરાશા ઉદાસી આવી જાય કે મારા કરતાં તો બીજાને તો લૌકિક વરને નો ગમે, તો અલૌકિક વરને બીજા દેવને માનીએ ગમે મારવાલા ના ગમે. જે પ્રભુની પોતે સેવા કરે છે તે જ સર્વસ્વ છે, તે મનનું જાણે છે. પૂરું વિશ્વનું ભરણ પોષણ કરવાવાળા શું પોતાને આશ્રયે રહેલાને જાણતા નહીં હોય? આખી દુનિયાને જગાવવાવાળાને આપણે જગાવવાનો. એક બેનના વર ગુજરી ગયા, હવે એનો દીકરો 25 વર્ષનો અપાહિત છે, એટલે એ એના મમ્મી પપ્પાને ધ્યાન. હવે પહેલાં બિચારી આઠેયામની સેવા કરી શકતી હતી. હવે 50 વર્ષના બેન, એટલે એનું વર ગુજરી ગયા, એટલે હવે નોકરી કરવી પડે. તો એકવાર મારી પાસે આવી કે ઈલા આંટી મારા મનમાં એટલી વ્યથ. મેં શું થયું બેટા કે? મને કે સવારે રસોઈ બધી કરીને જાઉં, ઠાકોરજીને જગાવું, મંગળ ભોગ ધરાવું, પછી મારે ઓફિસ જવું પડે. એટલી વ્યથા અને રોવે રોવે. મેં કીધું કેમ? એ કે હવે મેં કીધું આખી દુનિયાના જગાવવાવાળાને તું જગાવસ અને મુખારવિંદની સેવા. પ્રભુ આરોગ્ય કોનું બનાવેલું? તારું બનાવેલું. તો તારી શુદ્ધિ આવી કે ના આવી? મને લાંડે. મેં તો બેટા તું કર્તવ્ય તારું સંસારનું પાલન કરે છે અને કૃષ્ણને પ્રેમ કરે છે, એટલે તારે જરાય મનમાં વ્યથા કરવાની જરૂર નથી. ઓલા પંખી રાતના સૂતા હોય ને ઊંઘ આવી જાય ને ડાળી ઉપર, તો પ્રભુ એને પડવા નથી. ક્યાંય સાંભળ્યું
કે આટલા પક્ષી પડી ગયા ને મરી ગયા ને. સવારે જાગીને ફ્રેશ હોય. નાના હતા ને ત્યારે કવિતા આવતી હતી, સવાર થયું ને પંખી જાગ્યા, ચાલો ને ચણ વીરવારે. તો એ પંખી નથી પડવા દેતા ને મારા ને તમને નહીં હાંચવે. શું કામ અન્ય આશ્રય કરીએ? શું કામ બીજાનો આશ્રય કરીએ? સૂક્ષ્મ અન્યાશ્રયની વાત કરું. મને એક ભગવદીએ કીધું હતું, એ કે આપણા ઘરે આપણી વહુ હોય, હવે આપણી તબિયત બગડીને આપણે વાળ ધોવા છે તો એ ન ધોઈ દે અને આપણા વરે એમ કે લાવ પાણી નાખો, તો આપણને રોવું, એટલે મને વહુએ પૂછ્યું નહીં. તો તમે પ્રભુનો આશ્રય છોડીને એનો આશ્રય કરવા ગયા ને, તો અન્યાશ્રય થયો કે નહીં? તમારા ઠાકોરજી જ તમારો હાથ હારો કરી દે. પ્રભુ પર વિશ્વાસ રાખો. માટે સેવ્ય સ્વરૂપમાં જ શરૂઆતમાં ભાવ રાખી સર્વકાળે પ્રભુ ઈચ્છા માને. સુખ કે દુઃખ પણ આવે તો તેને સહન કરવું, સુખમાં છલકાઈ ન જવું અને દુઃખમાં હિંમત હારવી નહીં. બોલો વલ્લભ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પ્રાયસ સાધવો લોકે પરદ્વંદ્વેષુ યોજિતા, ન વ્યથંતી ન રસંતી યત આત્મા ગુણાશ્રય. અર્થ, સૂતજી કહે છે કે મોટાભાગે જગતમાં એવું જોવામાં આવે છે કે દુષ્પુરુષો સત્પુરુષોને હર્ષોકના દ્વંદ્વ સાથે જોડે છે, પણ સત્પુરુષો ન દુઃખી થાય છે કે ન પ્રસન્ન થાય છે, કારણ કે તેઓ જાણે છે કે આત્મા આ ગુણોનું આશ્રય સ્થાન નથી. સુબોધિની પ્રાયસ મોટે ભાગે સાધવો. અહીં રાજા પરીક્ષિત અને સમીક ઋષિની પ્રકૃતિની માટે સાધુ શબ્દ વાપરવામાં આવ્યો છે, પણ સામાન્ય રીતે બધા સત્પુરુષો માટે અહીં કહેવામાં આવ્યું. પરે એટલે બીજા. અસાધુ ધૂમે દુષ્ટ પુરુષો અહીં રાજા અને ઋષિપુત્ર શૃંગી માટે વાપર્યું છે, પણ સામાન્ય રીતે બધા દુષ્ટ પુરુષોના સંબંધમાં કહેવામાં આવ્યું છે. દ્વંદ્વેષુ યોજિતા, સુખ દુઃખ હર્ષ શોકમાં દ્વંદ્વ. દુષ્ટ પુરુષો સાધુઓએ આવા દ્વંદ્વનો સંબંધ કરાવે છે, પણ સત્પુરુષો દુઃખના સંબંધથી વ્યથિત થતા નથી અને સુખ થવાથી પ્રસન્ન થતા. લોકો ઘણીવાર ખોટી રીતે હેરાન કરે તો એ લોકોને અસર નથી થતી, અને વખાણ કરે તો રાજી નથી થતા. સ્થિતપ્રજ્ઞ. તેથી રાજા અને મુનિને પાછળથી ઉદ્વેગ ન થયો. રાજા નહીં, પરીક્ષિતો રાજી થઈ ગયા કે મારો તો મોક્ષ થઈ જશે, આને શ્રાપ ન આપ્યો તો મોક્ષ ના થાત. અને ઋષિને એમ થયું કે રાજા રાજી છે એટલે ચિંતા કરવાની જરૂર નથી. રાજા એટલે કોણ? પરીક્ષિત. ઋષિ એટલે કોણ? સમ્યક ઋષિ. તેથી રાજા અને મુનિને પાછળથી ઉદ્વેગ ન થયો તે યોગ્ય છે. તેથી ઉત્પત્તિ યથ આત્મા ગુણાશ્રય પદ કરે છે. સુખ દુઃખ હર્ષ શોકનું આશ્રય સ્થાન અંતઃકરણ છે, આત્મા નથી. સત્પુરુષોને અંતઃકરણનો અધ્યાસ ન હોવાથી તેમને ઉદ્વેગ ન થાય તે યોગ્ય છે તેવો અર્થ છે. ઇતિ શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદ અધિકાર લીલાના અવાંતર ઉત્તમ અધિકાર તૃતીય પ્રકરણના 12મા અધ્યાય પરની શ્રી વલ્લભ દીક્ષિત રચિત સુબોધિનીજી ટીકાનું વિવરણ સમાન. પ્રથમ સ્કંદના 18મા અધ્યાય પરની સુબોધિનીજીનું ટીકાનું વિવરણ સમાપ્ત. હવે કાલથી આવશે અધિકાર લીલા. બોલો વલ્લભા. શ્રીમદ ભાગ મારે गुरुदेव ने दंडवत प्रणाम करूँ छू. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જોગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. સાધન और नहीं आकली में जासु होय निवेरो. सूर्य का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.